પ્રેમ એ દુનિયાની સૌથી સુંદર લાગણી છે, પરંતુ જીવનમાં આપણે ઘણીવાર જે વ્યક્તિને ચાહતા હોઈએ છીએ એ આપણને મળતી નથી. આવા સમયે નિરાશ થવાને બદલે જે વ્યક્તિ આપણને સાચો પ્રેમ કરે છે તેની લાગણીનું સન્માન કરવું ખૂબ જ જરૂરી છે. આપણે ઘણીવાર એવા લોકો પાછળ દોડીએ છીએ જેમને આપણી કદર જ નથી હોતી, અને એ ચક્કરમાં આપણે એવા હૃદયને દુઃખ પહોંચાડીએ છીએ જે આપણા માટે ધબકે છે. જે વ્યક્તિ તમને પ્રેમ કરે છે તે તમારી ભૂલોને માફ કરે છે, તમારી પ્રગતિમાં સાથ આપે છે અને તમારી ખુશીમાં પોતાની જ ખુશી શોધે છે. લાગણીનું હંમેશા સન્માન કરવું જોઈએ. તમને પ્રેમ કરનાર વ્યક્તિની કદર કરવી. આજના સમયમાં પ્રેમ મળતો નથી. જો કોઈ તમને નિસ્વાર્થ ભાવે ચાહે છે તો તે ભાગ્યની વાત છે. એક તરફી પ્રેમ પાછળ દોડવા કરતાં તમને જે સ્વીકારે છે તેની સાથે રહેવાથી જીવનમાં વધુ સ્થિરતા અને સંતોષ મળે છે. કર્મનો સિદ્ધાંત છે કે કોઈના નિર્દોષ પ્રેમનો અનાદર કરવો એ માનવતાની દ્રષ્ટિએ પણ યોગ્ય નથી. અંતે પ્રેમ એટલે માત્ર મેળવવું જ નહીં, પણ કોઈના હૃદયમાં તમારા માટે જે આદર છે એને સમજવો અને સાચવવો એ જ સાચી જવાબદારી છે. મિત્રો, તમને મારો આ વિચાર કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવશો. જય શ્રી રામ. Thank you for watching my video.